વેલકમ બેક. સમાચારોમાં આગળ નજર કરીએ તો થાનગઢ એફસીઆઈના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગી છે. મગફળીની અંદર આગ પ્રસરી હોવાના કારણે ફરી એક વખત આગ લાગી છે. ઉપરથી કાબુમાં આવેલી આગ પણ મગફળીના કારણે હવે પ્રસરી છે. આ આગ બપોરે કાબુમાં આવી હતી. હવે આગ વધુ વિકરાળ બની છે. ફાયરની ટીમોના આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આ આગ સમયાંતરે વધુ વિકરાળ બનતી જઈ રહી છે. બપોર સુધીમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, પરંતુ હાલ આગ વધુ વિકરાળ બની છે. તો થાનગઢના એફસીઆઈના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગી છે. બપોર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ મગફળીમાં આગ હોવાના કારણે આગ ફરી એક વખત લાગી છે અને વધુ વિકરાળ બની છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે. ભાવેશ, આ આગ જે છે એકવાર તેના પર કાબુ મેળવાઈ ગયો હતો, ફરી એક વખત વિકરાળ બની છે. હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ફાયર ટીમ શું કરી રહી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જે એફસીઆઈ નું ગોડાઉન હતું, જેમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છે એ કરી હતી, એમાં એકાએક આગ છે લાગી હતી. આગ લાગતા લાખોનું નુકસાન છે થયું હતું અને તમામ મગફળી છે બળીને ખાક થઈ ગઈ હતી. સૌથી પહેલા સવારે આ ઘટના છે બની હતી, ત્યારે મામલતદાર તેમજ પ્રાંત અધિકારી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ નગરપાલિકાની ટીમો છે, ફાયરની ટીમો એ પણ પહોંચી હતી. આગને કાબુમાં છે લઈ લીધી હતી, પરંતુ ત્યારબાદ સાંજના સમયે ફરી એકવાર આ જે આગ છે લાગી છે. આગ લાગવાનું કારણ એ જ છે કે મગફળી છે ઓઇલી હોય છે, એટલે ઉપર આગ છે કાબુમાં આવી ગઈ હતી, પરંતુ જે મગફળીની અંદર જે આગ છે પ્રસરી ગઈ હતી, એ આગ છે પવન લાગતા ફરી એકવાર પાછી લાગી છે. હાલ આગે વિકરાળ સ્વરૂપ છે ધારણ કર્યું છે. થાનગઢ, ચોટીલા, સુરેન્દ્રનગર સહિતની ફાયરની ટીમો છે પહોંચી છે. હાલ પ્રાંત અધિકારી દ્વારા જેસીબી લઈ જે જથ્થો અંદર પડ્યો છે, જે અલગ અલગ 8 ગોડાઉન છે, એ જથ્થો છે જેસીબી દ્વારા બહાર કાઢી અને મેદાનમાં છે ઢગલા કરવામાં આવી રહ્યા છે અને મગફળીને ખુલ્લી કરવામાં આવી રહી છે, જેથી કરીને આગને છે એ કાબુમાં લઈ શકાય. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી બદલ